કેમ છો? તો નવા વિડીયો સાથે હું આવી ચૂકી છું. આજે છે છઠનો તહેવાર, તો બીજા વિડીયો તમને લેટ મળશે, પણ આ વિડીયો કદાચ પહેલાં આવી જશે. અને પાછું નવું ઘર બદલાઈ ગયું છે. એન્ડ મારા શણું પણ નાહી ધોઈને મસ્ત ચકાચક થઈને બેસી ગયા છે. અને આખા ઘરનું કેવી હાલત છે તમને આના પછીના વિડીયોમાં જોવા મળશે કદાચ. તો ચાલો ફટાફટથી પ્રિપરેશન કરીએ, કારણ કે બહાર બી જવાનું છે, ફરી બી આવવાનું છે, બધું બહુ કામ છે. કેટલા ચડ્યા છે, બહુ જ ગરમ છે. અને આ છે મારા ચણા, આઈ થિંક 50% ચડી ચૂક્યા છે. જે મેં મૂકી છે તુવેરો, તે પણ આઈ થિંક એટલી ચડી ચૂકી છે. અને ચણા મેં પાછું પાણી નાખી દઈશું અને પાછું પાણી નાખીને પાછા બોઇલ કરી દઈએ. અહીંયા છે ભીના, પાછું કુકર મૂકી દીધું છે. હવે વિસલ વાગવા દઈશું. બાસમતી રાઈસ એને પણ આપણે ધોઈને શોક કરવાના છે. અને આપણે હવે થોડીક વાર માટે પલાળીને મૂકી દઈશું અને આવશું ત્યારે બસ બેઠા બનાવવાના જ રહે. બનાવવાની છે મસ્ત ખસ્તા ખસ્તા, તેના માટે થોડોક રવો લઈ લઈશું, લોટ લઈ દઈશું. મસાલા પૂરી બનાવવાના છે એટલે મસાલા એડ કરી દઈશું. હળદર, લાલ મરચું પાવડર, ધાણા જીરું, ગરમ મસાલો વધારે નથી નાખતી, જીરું, મીઠું, તલ અને અજમો નાખી દઈશું. લીલો મસાલો, તેલ અને મેથી નાખી દીધી છે. તમે તમારા હિસાબે મસાલા ચેન્જ કરી શકો છો. મને બધા જ મસાલા પસંદ છે એટલે મેં બધા જ મસાલાવાળી પૂરી બનાવું છું. ને થોડો કડક જ રવા દીધો છે. હવે એને પણ આપણે ઢાંકી દઈશું. કાંદા પીસાઈ ગયા છે. જે પેલું શું કહે, ચોખા બોરેલા હતા એની અંદર બટાકા નાખી દીધા છે. ધેન આ ચટણી માટેનું જે મિક્સર હતું એ છે. અહીંયા ટામેટા પીસાઈ ગયા છે. આ પણ મસ્ત લોટ રેડી થઈ ગયો છે. હજી 2 લોટ બાંધવાના છે. અહીંયા બટાકા બોઇલ થઈ ગયા છે. ચણા પણ મસ્ત મજાના બોઇલ થઈ ગયા છે, તૂટી જાય એવા. આ ભાત જે કાલે આ લોકોએ વધારેલા હતા, રોટલા જ ખાઈ લીધા. એન્ડ ધેન આ ટોઠાના શું કહે, ટોઠાના તુવેરો છે. આ લસણો ચીટિંગ કરીને મંગાવી દેજો ઓનલાઈન. બસ તો ચાલો ફટાફટથી બનાવીએ. અહીંયા આપણી પાસે કાંદા છે, કઢી લીમડો છે અને બીટ, એ જે બાકી હતું. અને આ 3 વસ્તુના અલગ અલગ મસાલા આખા જે નાખવાના છે એ કાઢી લીધા છે. તો મેં 2 કુકરમાં ભાત બનાવવાની છું, બીટ રાઈસ, અને ધેન અહીંયા બનાવવાની છું ચણા. તો બંનેના વઘાર ચાલો બતાવી દઉં ફટાફટ. પહેલાં આપણે જે કુકર છે એને મસ્ત તપાવવા દઈએ અને તેલ નાખી દઈએ. તેલ કુકરમાં પાણી હતું, એ બી હતું, તકલીફ પડશે હવે. વાંધો નહીં, પણ તમે ધ્યાન રાખજો કુકરમાં પાણી ના હોય એવી રીતના કુકર લેજો. હવે મારે જ્યારે રાઈ નાખીશ તર થશે. બારબુ કેવું થશે? તર થશે. બારબુને તો બસ ખાવાનું બનવું જોઈએ ને ખાવાનું મળવું જોઈએ ને બારબુ. ફટાફટથી આપણે હવે આ બધું કરી લઈએ અને જેટલું થશે એટલું ફટાફટ શૂટ કરીશ. પછી કેટલો તળ નો અવાજ આવે ને આમાં રાઈ મૂકે એટલે કેવો. ત્યારબાદ આખા મસાલા, રાઈ, જીરું, થોડું ગેસ સ્લો કરી લઈશું, અજમો, બીકોઝ કે આપણે થોડા ચાટના ફોર્મમાં બનાવવાના છે. પાણી પડે એટલે ચડચડવા જવાનું ચાલુ થઈ જાય. અંદર કાંદા નાખી દઈશું. કાંદા બાદ હવે લીલો મસાલો નાખી દઈશું. અને હું ચીક્કી ખાવાની ચણા એટલે હું મારા ટેસ્ટ મુજબ મસ્ત મજાના સ્પાઈસી બનાવીશ, એટલે મસાલો મેં થોડો વધારે નાખ્યો છે. અને આ બંને વસ્તુને મસ્ત ચડવા દઈશું. તો આપણું જે તેલ હતું એ પણ મસ્ત મજાનું થઈ ચૂક્યું છે ચડચડ કરીને. હવે એની અંદર આપણે બધા મસાલા નાખી દઈશું, મીન્સ કે આખા મસાલા જે છે એ નાખી દઈશું. આખા મસાલા થઈ જાય એટલે આની અંદર રાઈ નાખી દઈશું, હિંગ, અને ત્યારબાદ આ મિશ્રણ જે બનાવેલું હતું એ નાખી દઈશું. જોઈ શકો છો કેવો બીટનો કલર આવી ગયો છે. અને આને થોડું પાકવા દઈશું. હવે આની અંદર આપણે ટામેટા એડ કરી લઈશું અને આદુ મરચાં અને લસણની પેસ્ટ છે એ એડ કરી દઈશું. એમાં ધાણો પણ એડ કરેલો છે એટલે વધારે ગ્રીન દેખાય છે. કરી દઈશું. અને તમે કલર જોઈ શકો છો કેટલો મસ્ત મજાનો આવી ચૂક્યો છે.
અને આપણું જે મિશ્રણ હતું રાઈસનું એ એડ કરી દઈશું. પાણી પણ એડ કરેલું જ હતું અને હવે જે કુકર છે એને ઢાંકી દેવાનું છે. અને હા, વટાણા નાખવાનું ભૂલી ગઈ છું તો હું પણ એ પણ એડ કરી દઈશ. આમાં આપણે વટાણા પણ એડ કરી દઈશું. કુકર છે એની હવે આપણે 2 સીટી મારીશું કારણ કે આપણે રાઈસ પલાળેલા હતા. હવે આની અંદર થોડું પાણી એડ કરીશું બિકોઝ કે બહુ ડ્રાય છે. એન્ડ ધેન મસાલા બંનેમાં આઈ થિંક ક્વોન્ટિટી થોડી સેમ જ છે. અને હજુ આમાં થોડુંક ચડી જાય પછી આપણે આમચૂર પાવડર અને બીજી વસ્તુ એડ કરી શકીએ છીએ. હમણાં આને સારી રીતે હવે મિક્સ કરી લેવાનું છે. એની અંદર તો હવે આની અંદર આપણે ફાઇનલી ચણા એડ કરી દઈશું. બધા નથી કરતી, બસ થોડા રાખીએ. કદાચ પાણીપુરી કે ભેળ ખાવાની ઈચ્છા થાય તો ચણા રહે. અને આને હવે સારી રીતે ચડવા દઈશું. મસ્ત બધા મસાલા પચી જાય ત્યાં સુધી એને ચડવા દઈશું. તો અહીંયા પૂરીઓ તળાઈ રહી છે. કંઈ નહીં, તો પૂરીઓ તળાતી તમે જોઈ લીધી. કેમ નથી બોલવું એ તો એમને એમ કીધું મસ્તીમાં, કારણ કે આ પૂરી હું પહેલી બનાવું છું કડક અને બની જાય છે પૂછી અને પરસેવે નવાઈ છે. અને આમાં મસ્ત જો આપણે જે આખી પૂરીની રેસીપી જોઈ તેમાં આમ કરીને કાણા પાડવાના જેથી કરીને પૂરી ખીલે નહીં અને મસ્ત ક્રન્ચી ક્રિસ્પી જો તોડે તો એમ મસ્ત મજા આવે એવી બને. અને બીજી બધી બહુ બધી વસ્તુ બની ગઈ છે. રેસીપી 3 વસ્તુની જ મેં શેર કરી છે કારણ કે બીજી બધી વસ્તુની કરેલી હતી એટલે. અને હવે મળીએ થોડા ટાઈમ પછી આ બધું કમ્પ્લીટ કરીને. તો ફાઇનલી ગેસનો ચૂલો સાફ થઈ ગયો છે અને મારી મહેનત પર પાણી ફરી ગયું છે. કેટલી મહેનતે બનાવેલું પણ વાંધો નહીં, જોઈશું કંઈક બીજો રસ્તો શોધશું. અને આ જમવાનું બની ગયું છે, બતાવું તમને શાંતિથી શું બની ગયું છે બતાવું થોડી વારમાં. તો ફાઇનલી હવે આપણે પૂજા પણ કરી લઈએ. પહેલાં સ્વસ્તિક કરી દઈશું કારણ કે સ્વસ્તિક કરવું જરૂરી છે. અને શું કહેતી હતી, તમે બધા કેવી રીતે સાતમ આઠમની પૂજા કરો એ કહેજો. અને પ્રાર્થના એ જ કરીશ, શીતળા માતા બધાને સુખ સમૃદ્ધિ આપે. ત્યારબાદ થોડા ચોખા, ફૂલ અને દીવો મૂકી દઈશું. કરી લેજો અને કમેન્ટમાં જય સીતારામમાં જરૂરથી લખી દેજો. અને આ જે બનાવ્યું હતું એ પણ અહીંયા આપણે મૂકી દઈશું અને સવારના જ્યારે મંદિરે જશું ત્યારે પાછા લેતા જઈશું. મળીએ, જમવાનું બતાવું ચાલો. તો ફાઇનલી બધી જ વસ્તુની પ્રિપરેશન થઈ ગઈ છે. અને જો અમારા સોના જગ્યાએ અમારા આવું કરતું રહે. જગ્યાએ ચડો ઉપર. વિડીયો બંધ તો જોઈને ચડી ગયો. ચલો કંઈ નહીં, હું તમને બતાવી દઉં કે શું બનાવ્યું છે. તો પહેલાં બનાવી હતી જેને તોડી છે. પાપડી છે અહીંયા, ત્યારબાદ પૂરી છે. પૂરી એ બી બે જાતની, એક આવી, એક પેલી બતાવી એવી અને એક આવી ક્રન્ચી જે ચા સાથે બધા ખાતા હોય છે. કોણ ખાય છે એ જરૂર કમેન્ટ કરજો. ત્યાર પછી 2 જાતના ભાત છે, એક પ્લેન રાઈસ છે અને એક મસાલાવાળા બીટ રાઈસ છે. એને બીટવાળા ભાત પી ગઈ છે અને પ્લેન રાઈસ આ લોકોના માટે છે. એ લોકોના માટે બી થોડી વસ્તુઓ બનાવી છે, બહુ બધી નથી બનાવી. ત્યાર પછી મસ્ત ટોઠાનું શાક છે, એની રેસીપી ઓલરેડી મેં શેર કરેલી છે. અને તપેલી પર ના જતાં મને બીજું કોઈ વાસણ ના મળ્યું એટલે એ બિચારીની સરખી ક્લીનચટ નથી. ત્યાર પછી આ ચણાનું શાક છે જે દર વખતે હું બનાવતી હોઉં છું. ત્યાર પછી આ બટાકા છે બોઇલ કરેલા અને આ લોકોના મૂઠિયા છે. આની રેસીપી જોવી હોય તો કમેન્ટ કરજો કે મેં કેવી રીતે બનાવ્યા છે. ડોગ સ્પેશિયલ મૂઠિયા છે. ત્યારબાદ ચોણા છે, ચોણા મારવાના નહીં ખાવાના, બહુ પ્રોટીન મળે. ત્યાર પછી આ છે પાત્રાનો ભૂકો, રેડીમેડ પાત્રા લાવીને એનો મસ્ત વઘાર કરીને ભૂકો કર્યો છે. ત્યારબાદ આ છે મૂઠિયા જે આપણે ઊંધિયુંમાં પણ નાખતા હોઈએ છીએ તો એ છે.
અને ત્યારબાદ છે ઢોકળા ટ્રિપલ લેયરવાળા, એને પણ મેં આવીને વઘાર્યા છે. અને ત્યારબાદ છે ગુલાબ જાંબુ, કારણ કે મીઠાઈમાં આ વખતે બાસુંદી બનાવવાનો કોઈ જ ઓપ્શન નહોતો, એટલે કે મીન્સ કે બહુ લેટ થઈ ગયું હતું, એટલે ગુલાબજાંબુ ફટાફટથી બની જતા હોય છે, તો ગુલાબજાંબુ બનાવ્યા. અને ત્યારબાદ મીઠી ચટણી અને તીખી ચટણી. તો બસ આટલી વસ્તુની પ્રિપરેશન મેં કરી છે. તો તમે જાની થાળી રેડી થઈ જઈ, જાની થાળી અને હું રેડી થઈ ચૂક્યા છે, તો ફટાફટથી મંદિરે દર્શન કરીને આવે. આપણી પૂજા પૂરી થઈ ગઈ છે અને હવે જઈએ ઘર તરફ. બીજા વિડીયોમાં જસ્ટ જોતા રહો વિડીયોઝ, અને હા, કમેન્ટમાં જય સીતારામમાં જરૂરથી લખી દેજો. બાય બાય.